ઈષ્ટદેવ ભગવાન શ્રી હરિકૃષ્ણ મહારાજ તેમજ આપ સર્વ હરિના લાડીલા વાલા મિત્રો, ભાઈઓ, બહેનો, માતાઓ તેમજ સર્વ બાળકો તથા આપ સર્વ મોક્ષભાગી જીવાત્માઓને મારા ભાવ અને હૃદયથી પ્રણામ. આજે આપણે ભારતના એક મહાન સંત સદગુરુ શ્રી ગોપાલાનંદ સ્વામી એમની યશોગાથા આજે આપણે સાંભળવાના છીએ. તમે બધાએ સારંગપુર ધામ હનુમાનજી દાદાના દર્શન કરવા જતા જ હશો. એમની મૂર્તિની પ્રતિષ્ઠા કરવાવાળા અને અષ્ટાંગ યોગી મહાન સંત એટલે ગોપાલાનંદ સ્વામી. ગોપાલાનંદ સ્વામીનો પરિચય દેવાની કોઈ જરૂર નથી, કારણ કે મહાસમર્થ હતા. જેમની સાથે ભગવાન શામળાજી એટલે કે કૃષ્ણ ભગવાન એમની સાથે રમવા આવતા એવા એક સદગુરુ, એમની આજે આપણે યશોગાથા ગાવાના છીએ. પણ આ યશોગાથામાં મારી બુદ્ધિ, મારી શક્તિ પ્રમાણે હું તમને વાત રજૂ કરીશ. પરંતુ આપણે કોઈ પણને ગોપાલાનંદ સ્વામીનું જીવન દર્શન જો સાંભળવાની ઈચ્છા હોય તો કોઈ સ્વામિનારાયણ સંપ્રદાયના મહાન સંત જેમ કે પરમ પૂજ્ય સદગુરુ શ્રી જ્ઞાન જીવનદાસજી સ્વામી કુંડળધામ વાળા, નિત્ય સ્વરૂપ સ્વામી સરદારવાળા, જગત પ્રકાશ સ્વામી ડભાણવાળા, તેમજ સદગુરુ શ્રી વિશ્વવલ્લભદાસજી સ્વામી, તેમજ અનન્ય ઘણા બધા સંતો જેમ કે હરિસ્વરૂપ સ્વામી અમદાવાદ મેમનગર વાળા, આવા મહાસમર્થ સ્વામીએ ગોપાલાનંદ સ્વામીનો ઘણો બધો અદ્ભુત આખ્યાનો રજૂ કરેલા છે. એમના થકી પણ તમે સાંભળજો, કારણ કે ભગવાન શ્રી સ્વામિનારાયણના મહાન સંત હતા અને એમને બધી જ માહિતી હોય. પણ હું મારી જે આવડત અને કાલી ગેલી ભાષામાં આપ સમક્ષ રજૂ કરી રહ્યો છું. તો હવે આપણે સાંભળીએ ભગવાન શ્રી સ્વામિનારાયણના મહાન સંત ગોપાલાનંદ સ્વામીની યશોગાથા. સ્વામિનારાયણ સંપ્રદાયમાં એક મહાન અષ્ટાંગ યોગી એટલે કે ગોપાલાનંદ સ્વામી, ભગવાન શ્રી સ્વામિનારાયણના અનન્ય એક ખાસ પટ શિષ્ય એટલે ગોપાલાનંદ સ્વામી. વૈરાગ્ય મૂર્તિ શ્રી નિષ્કુળાનંદ સ્વામી ભક્ત ચિંતામણીમાં લખે, તેઓ ઉત્તર ગુજરાતના ઈડર દેશના ઔદિત્ય બ્રાહ્મણ હતા. મૂળ તો સુવેર ગામના, પરંતુ તેમના દાદા રાજેશ્વર ટોરડામાં આવીને રહ્યા, તેથી ટોરડા ગામના કહેવાણા. તેમના પિતા જ્યોતિષ માર્ટન મોતીરામ 4 વર્ષ સુધી 24 લાખ ગાયત્રી મંત્રનું પુરુષ શ્રવણ કર્યું હતું. પછી 8 વર્ષ રુદ્રપ્રયાગ વિષ્ણુયાગ કર્યા અને 12.5 વર્ષ સુધી ઉગ્ર તપ કર્યું. તેને અંતે તેમને એક મહાન પત્ની, એમની પત્નીનું નામ હતું કુશળાદેવી, એટલે કે ગોપાલાનંદ સ્વામીનું માતાનું નામ કુશળાદેવી. એમને પેટે આગળ એટલે કે સમય જતા આ મહાન સંત એમનો જન્મ થયો. એમનું બાળપણનું નામ હતું ખુશાલદાસ એટલે કે ખુશાલ ભટ્ટ. તેમનું મૂળ નામ ખુશાલ ઠાકર હતું, પરંતુ ગામના ખુશાલ ભટ્ટ તરીકે કહેતા. પોશીનાથી શામળાજી સુધી વસેલા બ્રાહ્મણો આ ભટ્ટ મેવાડા બ્રાહ્મણો વિશેષ છે. તદ ઉપરાંત ઈડર તથા ઉત્તરે મેવાડ બાજુ ભટ્ટ, ભાટ અને ભટ્ટ બ્રાહ્મણ વધુ જનપ્રિય છે. આ રીતે ખુશાલ ભટ્ટના દાદાના કેટલાક મોસાળિયા ભટ્ટ તરીકે ઓળખાતા. પરિણામને તેમની અટક ઠાકર હોવા છતાં ભટ્ટ તરીકે ખુશાલ પંખાઈ ગયા. 16 વર્ષ થતા ખુશાલ ભટ્ટે સંસ્કૃતમાં વેદ, ન્યાય, પુરાણ બધા શાસ્ત્રો શીખી લીધા અને કાશી જઈને વ્યાકરણ કેસરીની પદવી પણ મેળવી લીધી. એ સાથે કુળ પરંપરાગત જ્યોતિષ, આયુર્વેદમાં પણ ખૂબ નિષ્ણાંત બની ગયા. ગોપાલાનંદ સ્વામી પણ સંપ્રદાયના ઉત્તમ વૈદ માનતા.
તેમણે રક્તપિત્યા જેવા મહાભયંકર દર્દ મટાડ્યા હતા. કાશીથી પછી ખુશાલ ભટ્ટ તીર્થ ભ્રમણ નીકળી પડ્યા અને જગન્નાથપુરી, તિરુપતિ, રામેશ્વર, હરિદ્વાર વગેરે યાત્રા કરીને સંવંત 1856માં 7 વર્ષ બાદ ટોરડે પાછા ફર્યા અને મા બાપને વંદન કરીને ઉભા રહ્યા. પિતા મોતીરામે સ્થાપેલી ટોરડાની ગામઠી શાળામાં નાના મોટા 60 વિદ્યાર્થીઓ ભણતા. કાશી પંડિત ખુશાલ ભટ્ટ માસ્તર બનીને તેને ચલાવવા લાગ્યા અને નિશાળ નીચેના રાધાકૃષ્ણના મંદિરમાં પૂજાય કરવા લાગ્યા. પરંતુ તેમના હૈયામાં એક અજબ ઝંખના પ્રજળી રહી હતી. સંસાર કડવો નહોતો લાગતો, પણ આકરો જણાતો હતો. પરણવાની જરા ઈચ્છા ન હતી. કહી દીધું કે સ્ત્રી દુખી થશે અને મારો વંશ નહીં ચાલે. સતા મા બાપે રોકકળ અને કાલકુદી કરી આણ અને આજ્ઞા દઈ પરણાવ્યા. ચમત્કારો દ્વારા લોક સેવા કરવા માટે ટોરડાના લોકો તેમને ભગવાન તરીકે હવે પણ માનવા લાગ્યા. પણ ભટ્ટ ચિત્તને છેન નહોતું પડતું. એવામાં એમણે સાંભળ્યું કે નવા નીકળેલા સ્વામિનારાયણ સંપ્રદાયનો દભાણમાં મોટો યજ્ઞ થાય છે. આસપાસના ગામડાવાળાઓ સાથે એ પણ દર્શને નીકળી પડ્યા. પ્રથમવાર દૂરથી એમણે કિંમતી વસ્ત્ર આભૂષણો શોભતા આચાર્યો એટલે કે ભગવાન શ્રી સ્વામિનારાયણને જોયા અને મંત્રમુગ્ધ બની જોતા રહી ગયા. જેની ઝંખના હતી, જે જોઈતું હતું તે એકાએક સહજ મળી ગયું. પરંતુ તેઓ નજીક ન ગયા કે ન તો ભગવાન સહજાનંદ સ્વામીએ તેમની પાસે બોલાવ્યા. પતંગિયું જેમ પ્રકાશ તરફ આપોઆપ ખેંચાઈ જાય, નદી જેમ સહજતાથી સમુદ્રમાં વિલીન થઈ જાય, એમ ખુશાલ ભટ્ટનો આત્મા પરમાત્મા સ્વરૂપ સહજાનંદ સ્વામી એટલે કે ભગવાન શ્રી સ્વામિનારાયણમાં ઉતરી પડ્યો. તેમને તેઓ એકાકાર બનીને જોઈ રહ્યા. 4 અંગ્રેજ સાહેબો સહજાનંદ સ્વામીના દર્શને આવ્યા હતા. યજ્ઞના ઉત્સવમાં ખોજા હોરાઓ સૂટથી ભાગ લઈ રહ્યા હતા. ખુશાલ ભટ્ટને થયું, આ તે કેવા ભગવાન, આ તે કેવો ધર્મ. ત્યાંથી તેઓ ટોરડે પાછા આવ્યા. પરંતુ ભગવાન શ્રી સ્વામિનારાયણને મળવા તે વિહવળ બની ગયા હતા. એક ખાસ શાસ્ત્ર ભણવાનું નિમિત્ત કાઢીને ખુશાલ ભટ્ટ તેમને મળવા પુનઃ નીકળી પડ્યા. એ દિવસોમાં ભગવાન શ્રી સ્વામિનારાયણ જેતલપુરમાં બિરાજમાન હતા. એક સવારે ખુશાલ ભટ્ટ તેમની આગળ દંડવત પ્રણામ કરીને હાથ જોડીને ઉભા રહ્યા. આખી સભા વિચિત્ર ગામડિયા બ્રાહ્મણને વિસ્મયથી જોઈ રહી. માથે સફેદ પાઘડીમાં ખોશેલું ટીપણું, કપાળમાં સંદન તિલક, જાડા માંદર પાટિયું ધોતિયું અને એક કસોટોવાળી બંડી, બ્રાહ્મણને સદાય આવશ્યક એવી કમરની આસપાસ કશીને બાંધેલું પંચિયું અને રેશમી મુગટો, એક ખંભે પંચપાત્ર આસન, ગૌમુખી પોથી અને ભગવાનની પૂજા પેટીથી ભરેલી લટકતી જોડી, તો બીજા ખંભે લટકતો ગામોઠી ખેસ. બંનેની આંખોને પી રહી હતી. ભગવાન શ્રી સ્વામિનારાયણે હોઠ મલકાવીને પૂછ્યું, શું જોઈએ છે? ખુશાલ ભટ્ટે અનિમેષ આંખે જવાબ આપ્યો, બ્રહ્મ વિદ્યા ભણવી છે અને બ્રહ્મ ભોજન કરવું છે. જાણે અનેક યુગોની સાથે મળ્યા હોય એવી આત્મીયતાથી ભગવાન શ્રી સ્વામિનારાયણે તેમનો હાથ ઝાલ્યો અને બોલ્યા, ભલે ભણો અને સર્વને ભણાવો, જમો અને સર્વને જમાડો. એટલું કહી ભટ્ટજીને પોતાની સાથે ભગવાન શ્રી હરિ જમવા તેડી ગયા. ત્યાંથી તેઓ ભટ્ટજીને ગઢપુર એટલે કે ગઢડા લઈ ગયા, પરંતુ દીક્ષા ન આપી. ખાનગીમાં શિષ્યોએ પૂછ્યું તો હસીને બોલ્યા, કહે ખુશાલ ભટ્ટને દીક્ષાની જરૂર નથી, એ સ્વયં સિદ્ધ પરમહંસ છે.
એમને માટે દીક્ષા તો માત્ર એક વિધિ છે. બધાય પરમહંસ શિષ્યો ભારે આશ્રયમાં પડી ગયા. શ્રીજી મહારાજના પટ શિષ્યોમાં સૌથી મોટા દીક્ષા ગોપાલાનંદ ઉર્ફે ખુશાલ ભટ્ટને તેમણે આપેલી છે. વડોદરા અને મેરઠમાં માથાભારે પંડિતો રહેતા હતા. એ બાજુ સત્સંગ ઓછો હતો. શ્રીજીએ ભટ્ટજીને સત્સંગ પ્રચાર માટે વડોદરા મોકલ્યા. એ સમયે અમદાવાદ પર પેશવાનો કબજો હતો. ત્યાંના હાકેમના ભત્રીજા શિમનરાવને ખુશાલ ભટ્ટે સત્સંગ કરાવેલો હતો. એટલે તેમણે ભટ્ટજીને સાથે રાખી અમદાવાદમાં ભગવાન શ્રી સ્વામિનારાયણની ધામધૂમથી પધરામણી પણ કરાવી હતી. આ પછી ભટ્ટજી શ્રીજી મહારાજની નિકટ તેમની સેવામાં રહી તેમના મદદનીશ અને સલાહકાર તરીકે વર્તવા લાગ્યા. ભાવનગરના એક બ્રાહ્મણ પાસે મહાભારતની શુદ્ધ પત્ર હતી અને સાધુઓ માટે ભગવાન શ્રી સ્વામિનારાયણને જોઈતી હતી. પરંતુ માથા ફરેલા ભાવનગરના બ્રાહ્મણો ના પાડતા હતા. થાકીને તેમણે ભટ્ટજીને મોકલ્યા. ભટ્ટને જોઈ બ્રાહ્મણ પૂઠ કરી પૂજા કરવા બેસી ગયો. પણ કહે છે કે તેના પૂજાના લાલજી મોઢું ફેરવી ભટ્ટજી તરફ જોવા લાગ્યા. એ જેમ જેમ પૂઠ કરે તેમ લાલજી કૂદી કૂદી ત્રાટક કરી અને ખુશાલ ભટ્ટ તરફ જોયા કરે. થાકીને એમણે મહાભારતની પ્રત આપી. વાત ખૂબ વિસ્તારથી છે, પણ આપણે આને ખૂબ સંક્ષિપ્તમાંથી લેવાની છે. સાધુઓએ ઉતારી લીધેલી એ ગ્રંથની પ્રત આજે પણ ગરડામાં એટલે કે ગઢપુર ધામમાં સુરક્ષિત રાખેલી છે. આ 5 વર્ષના ગાળામાં વૃદ્ધ પિતા મોતીરામ ભટ્ટજીને 2-3 વાર ખુશાલ ભટ્ટ ટોરડે ખેંચી ગયા. આધારાનંદ સ્વામી તેમના શ્રીહરિ ચરિત્રામૃત સાગરમાં લખે છે કે શ્રીહરિએ ખુશાલ ભટ્ટને સંતના સર્વોપરી ગુણ આપ્યા હતા અને શ્રીહરિ એમને સલાહ પ્રમાણે પણ કામ કરતા હતા. ખુશાલ ભટ્ટને આ દરમિયાન એક દીકરી જન્મી હતી. એ 6 મહિનાની થઈ કે ભટ્ટે પત્ની, પિતા અને માતાને પોતાની સંન્યસ્ત માટે રાજી ખુશીથી રજા આપવા કહ્યું અને તેમણે આપી. ગામના સંગી સાથીઓ રડતા રડતા તેમને વળાવવા આવ્યા. ખુશાલ ભટ્ટ, ટોરડા તો તમારું શરીર છે, એને કંઈ આપતા જાઓ. ગ્રામજનો બુઢેલી નદીને કાંઠે ઊભા હતા. ભટ્ટજીએ શાંત, પ્રેમાળ પરંતુ સ્થિર અવાજે કહ્યું, સત્સંગીઓ, જ્યાં સુધી ટોરડાની હદ છે ત્યાં સુધી બુઢેલી નદીના પાણીમાં પ્રવાહ નહીં ચૂકાય અને એ પવિત્ર જ રહેશે. આજે લગભગ 200 વર્ષ પછી પણ બુઢેલી નદીના ઉપરવાસમાં ચૂકાય છે, ટોરડાની આગળ નહીં. ઈડરના મહારાજાએ ભટ્ટજીને રાજપુરોહિત પદ આપવા વિચાર કર્યો. એટલે ભટ્ટજીના ભાઈઓ, કાકાના દીકરાઓ તેમને પાછા લાવવા તેમની પાછળ દોડ્યા. ભટ્ટજીએ ગરડે આવી સાધુઓના તુંબડાનું એઠું પાણી પી લીધું. ભાઈઓએ કપાળ ફૂટ્યા. ખુશાલ બ્રાહ્મણ તત્વમાંથી પડ્યા, વટલાઈ ગયા, હવે લઈ જવામાં નકામા છે એમ કહી લાચાર થઈ ત્યાંથી ચાલ્યા. સંવંત 1864 કાર્તિક વદી 8ને દિવસે ટોરડાના ગોપાલલાલજીના મંદિરના રાધા કૃષ્ણની 18 વર્ષ સુધી પૂજા કરનાર ખુશાલ ભટ્ટને શ્રીજી મહારાજે ગરડામાં સ્વહસ્તે દીક્ષા આપી અને ગોપાલાનંદ મુનિ નામ આપ્યું. અષ્ટાંગ યોગ એ સિદ્ધિ છે, મોક્ષ નથી, ભગવાનનો સંપૂર્ણ સાક્ષાત્કાર નથી. ખુશાલ ભટ્ટ એ જાણતા હતા અને શ્રીજીએ તેમને સમજાવી અને કહ્યું કે મા બાપ તથા પત્નીની રજા સિવાય દીક્ષા આપવાની નથી અને દીક્ષા વિના સંપૂર્ણ સાક્ષાત્કાર થતો નથી. શ્રીજીએ અંતે તેમને એ સાક્ષાત્કાર કરાવ્યો અને તેમને સત્સંગ કરાવવા પાછા વડોદરા મોકલી દીધા. આ વખતે તેમને ભારે સફળતા મળી. પછી તો ત્યાંથી તેમને વડોદરા, અમદાવાદ,
બોટાદ બધે જ એમને મોકલવામાં આવ્યા. એક દિવસ નિષ્કુળાનંદ સ્વામીએ જોયું કે શ્રીજી મહારાજ બહુ આતુરતાથી વડોદરાથી આવતા ગોપાળાનંદ મુનિને વાટ જોઈ રહ્યા હતા. જેવા ગોપાલ મુનિ આવી તેમને પ્રણામ કર્યા પછી શ્રીજી મહારાજે પોતાની અક્ષર ઓરડીમાં લઈ ગયા અને હેતથી પૂછ્યું, તમારા જન્મવાનું પ્રયોજન જાણો છો? તમે અક્ષર મુક્ત છો, અમારી સાથે અક્ષરધામમાંથી આવ્યા છો. તમે એકાંતિક ધર્મને પાળો અને બીજાને સમજાવી અને પળાવો. તમને દેખીને બધાએ પાળશે અને તેમનો મોક્ષ થશે. આ પ્રયોજન છે. સ્વામીએ માથું નમાવી હાથ જોડીને કહ્યું, ભલે પ્રભુ, આપની જે આજ્ઞા હશે તેમ જ થશે. ગુરુ નિષ્કળાનંદ બહુ પાછળથી આનો મર્મ સમજાવતા હતા. જે ભક્ત દેહને પોતાનું રૂપ માને નહીં, પોતાને ચૈતન્ય રૂપ માને, તે સ્વધર્મ, જ્ઞાન અને વૈરાગ્ય સહિત ભગવાનની ભક્તિ કરે તે એકાંતિક ભક્ત કહેવાય. શ્રીજી મહારાજમાં તેમણે સાક્ષાત ભગવાનને જોયા. તેમણે શ્રીજીને પોતાના ઈષ્ટદેવ કર્યા. જીવ નિરાકાર બ્રહ્મ અને સાકાર ભગવાનના ભેદ તૂટી ગયા. ગોપાળાનંદ સ્વામી અષ્ટ આવરણોથી પર અક્ષરધામમાં અનેક કોટી અક્ષર મુક્તો સહિત પોતાની સર્વ ક્રિયાઓમાં શ્રીજી મહારાજને દેખવા માંડ્યા. તેમને નિરાવરણ દ્રષ્ટિ પ્રાપ્ત થઈ ગઈ. જે ઘોર અનાચારી હોય, ભગવાનને માનતો ન હોય, યા નિરાકાર બ્રહ્મને માનનારો શુષ્ક વેદાંતી હોય, એને એકમેવ સર્વશક્તિમાન સાકાર ભગવાન શ્રી પૂર્ણ પુરુષોત્તમ શ્રી નારાયણની શ્રદ્ધા અને ખાતરી કરવા શ્રીજી મહારાજ ગોપાળાનંદ સ્વામીને મોકલવા માંડ્યા અને સ્વામીએ અનેકને સત્સંગી બનાવ્યા. સદગુરુ નિર્ગુણદાસજી કહેશે, દેહ મૂકવાને 5 દિવસ વચ્ચે રહ્યા ત્યારે શ્રીજી મહારાજે મુક્તાનંદ સ્વામીને બોલાવીને પૂછ્યું, અમારો વિશ્વાસ છે? મુક્ત મુનિએ કહ્યું, અમને તો તમારો સંપૂર્ણ વિશ્વાસ છે. પછી શ્રીજી મહારાજ બોલ્યા, તમે સર્વ ગોપાળાનંદ સ્વામીની આજ્ઞામાં વર્તજો. અક્ષરધામમાં પણ એ સર્વને વર્તાવે છે અને જે મૂળ અક્ષર છે તે જ એ સ્વયં છે. અન્ય શબ્દોમાં અક્ષર એટલે કે ધર્મ, જ્ઞાન, વૈરાગ્ય અને ભક્તિ, તેમાં બધાને અણિશુદ્ધ વર્તાવી શકે એવા એકમાત્ર અષ્ટાંગ યોગી ગોપાળાનંદને જાણી શ્રીજીએ બંને મુખ્ય આચાર્ય અને પ્રમુખ શિષ્યોને બોલાવીને કહ્યું કે સર્વના મધ્યસ્થ અને ઉપરી અમે ગોપાળાનંદ સ્વામીને મૂકીએ છીએ અને અમારી પછી એમની આજ્ઞામાં બધાએ રહેજો. સર્વએ નતમસ્તકે એ આજ્ઞા સ્વીકારી લીધી અને શ્રીજી મહારાજે દેહ ત્યાગ કર્યો. ગોપાળાનંદ સ્વામી ગંભીર હતા. તેઓ ક્રોધ ન કરતા, પરંતુ મક્કમ મનના હતા. ભગવાન શ્રી સ્વામિનારાયણની સંપૂર્ણ શિસ્ત અને સંપૂર્ણ નિરાભિમાનપણું તેમણે સંપ્રદાયમાં એવા ને એવા ચાલુ રાખ્યા હતા. એમણે પોતાના વર્તનને એવું અણિશુદ્ધ તટસ્થ રાખ્યું હતું કે દરેક જણ પૂજ્ય ભાવથી તેમની પ્રત્યે ખેંચાય. તપસ્વી સાધુઓને તેઓ આદર્શ બની ગયા. રાજકીય અને સામાજિક અંધાધૂંધીના એ વિકટ દિવસોમાં ભૂત પ્રેતના ભયંકર વહેમો ગામડે ગામડે પ્રસરેલા હતા. ભગવાનના ભય કરનાર ભૂત પ્રેતના ભયથી લોકો ધ્રુજી ઉઠતા. વડોદરાના એક મોટા બ્રાહ્મણને વળગેલ બ્રહ્મ રાક્ષસ ગોપાળાનંદ સ્વામીએ છોડાયો. લોકો તેમને ભગવાન સમજવા લાગ્યા અને તેમની આરસની મૂર્તિ બનાવી પૂજવાનો લોકોએ નિશ્ચય કર્યો. સ્વામી એ વાતને સખત શબ્દોમાં વગોવી બધાને રોકી લીધા અને સમજાયું કે ભગવાન જેવા ભગવાન એક તો એકમાત્ર ભગવાન જ છે. એમની મૂર્તિની જો પૂજા કરશો તો કલ્યાણ થશે, મારી પૂજાથી કલ્યાણ નહીં થાય. સ્વામી નિષ્કુળાનંદે એમને ભક્ત ચિંતામણીમાં ગોપાળાનંદ સ્વામીનું પ્રકરણ લખવા નિર્ણય કર્યો તો તેમણે સાફ ના પાડી દીધી.
પરંતુ શ્રીજીએ યોગી ગોપાલાનંદનું પ્રકરણ ખાસ લખવા આજ્ઞા કરી. સંપૂર્ણ નિરાભિમાનપણું સાધુનું પ્રથમ પગલું હતું. શ્રીજી મહારાજના કુળદેવતા હનુમાનજી હતા. ભૂત પ્રેતથી ત્રાસી ગયેલા લોકોનું રક્ષણ કરવા ગોપાલાનંદ સ્વામી સારંગપુરમાં સ્વહસ્તે ચિત્ર દોરીને હનુમાનજીની મૂર્તિ બનાવડાવી અને પછી તેની પ્રતિષ્ઠા કરી. હાથમાંની લાકડી પર ટેકો રાખી મૂર્તિ તરફ ત્રાટક કરી અને તેઓ જોઈ રહ્યા તો બધાયના દેખતા મૂર્તિ હલવા અને કાંપવા લાગી. વાઘા ખાચર અન્ય સત્સંગીઓ હાથ જોડીને બોલે ઉઠ્યા, બસ કરો બાપજી, મૂર્તિમાં બધું દૈવત મૂકશો તો ગરડે કોણ જશે? હિન્દુસ્તાન ભરમાં ભૂત પ્રેત છોડાવવાનો જે મુખ્ય ધામો છે એમાં સારંગપુરના ગોપાલાનંદ સ્વામી સ્થાપિત હનુમાનજી ગુજરાતમાં અદ્વિતીય ગણાય છે. આજે અન્ય સ્થળેથી હતાશ થયેલા લોકો ઠેઠ ઠેઠ કર્ણાટક, ઓરિસ્સા, બિહારથી બધાય અહીંયા દર્શન કરવા માટે અને એમના સંકલ્પ પૂરા કરવા માટે અત્યારે સારંગપુર બધા આવે છે. એમાં અત્યારે અથાણાવાળા જે સ્વામી વિષ્ણુ પ્રકાશ સ્વામી, એમના શિષ્ય શાસ્ત્રી સ્વામી વિવેક સ્વામીએ અત્યારે સાળંગપુર ધામનો ખૂબ મોટો વિકાસ કર્યો છે. હનુમાનજી મહારાજની યશોગાથા જો સંભળાવું તો એમના 8 દિવસ 10 દિવસ થાય તોય ગવાય નહીં, એટલા બધા એમના ગુણગાન છે. પણ અત્યારે જ્યારે પણ હરિભક્તો તમે કોઈ પણ સૌરાષ્ટ્રમાં જાઓ ત્યારે અચૂક સારંગપુર ધામના દર્શન કરજો, કારણ કે મહાપ્રતાપી ગોપાલાનંદ સ્વામીએ એ હનુમાનજી મહારાજની સ્થાપના કરેલી છે. એમની વાતો તો અદ્વિતીય છે. સાથે સાથે આપણે અથાણાવાળા સ્વામીના શિષ્યો, તેમના એ બધા શિષ્યોને મારા ભાવ અને હૃદયથી સાથે સાથે આ પ્રણામ. હવે આપણે આગળ સાંભળીએ સ્વામીનું જીવન યશોગાથા. સંકલ્પ વિકલ્પમાં ગૂંચવાતા અનેક સાધુઓના ચિત્તને સ્થિર કરી તેઓ તેને ઉચ્ચ સ્થિતિએ વાળી દેતા. ગુણાતીતાનંદ સ્વામીએ શ્રીજી મહારાજને પ્રાર્થના કરીને કહ્યું હતું કે ગુરુ ગોપાલાનંદ સ્વામી દર વર્ષે 1 મહિનો મને ભગવત કથાઓ સમજાવવા માટે જૂનાગઢ આવે તો જ હું જૂનાગઢનો મહંત બનવા તૈયાર છું. આથી ગોપાલાનંદ સ્વામી ગુણાતીતાનંદ સ્વામીને સત્સંગ કરાવવા માટે જૂનાગઢમાં દર વર્ષે જતા. સ્વામીએ વચન આપ્યું અને પ્રતિવર્ષે જ્ઞાનોપદેશ આપવા જૂનાગઢ જવા માંડ્યા. મહંતાઈની અનેક ઝંઝટોને લઈ ગુણાતીતાનંદ સ્વામીને પૂજા ધ્યાનમાં વિક્ષેપ પડતો રહેતો. ગોપાલાનંદ સ્વામીએ પછી રસ્તો દેખાડ્યો. પોતાના જીવાત્માને શુદ્ધ સત્તારૂપ માનીને અક્ષર બ્રહ્મ સાથે એકતા કરીને તેને વિશે પુરુષોત્તમ હરિકૃષ્ણ મહારાજને ધારો એટલે સર્વ વિક્ષેપ આપમેળે શાંત થાય ને થાય જ. ગુણાતીતાનંદ સ્વામી એ પ્રમાણે શ્રીજી મહારાજનું ધ્યાન કરવા માંડ્યું. એને લીધે દેહાદિકના ભાવ ટળી ગયા અને અંતે આત્મા પરમાત્માના સ્વરૂપનો સાક્ષાત્કાર થયો. તેમને એકલાને જ નહીં પરંતુ સ્વામી સિદ્ધાનંદ સ્વામી, ચૈતન્યાનંદ સ્વામી, વિજ્ઞાનીદાસ વગેરે સાધુઓને પણ ગુણાતીતાનંદ સ્વામીની જેમ સઘળી વિક્ષેપ ટળી ગયા અને નિરાવરણ દ્રષ્ટિની જેમ પોતાના હૃદયમાં ભગવાન શ્રી સ્વામિનારાયણને સતત જોવા લાગ્યા હતા. એક દિવસ સ્વામી ત્યાગ અને અક્ષરધામની વાતો કરી રહ્યા હતા. એટલામાં એક શિષ્ય એમનું ખાવાનું લઈને આવ્યા. સ્વામી ઉઠ્યા એટલે પૂઠે પૂઠે શિષ્ય નિર્ગુણદાસજી અન્ય સાધુઓ લઈ ચાલ્યા. સ્વામીએ રોટલી, દાળ, કઢી, અથાણું, પાપડ બધું એક પાત્રમાં સોળ્યું અને પછી અંદર પાણી રેડી હલાવીને પી ગયા. પછી કોળીએ કોળીએ જમતા ગયા અને અક્ષરધામની વાતો સ્વામી સમજાવતા ગયા. એક રસ અને એક ધ્યાન એ સાધુનું બીજું પગલું છે. શ્રીજી મહારાજના ખોળામાં બેસીને દત્તક પુત્ર જેમણે સ્વીકારેલા એવા વડતાલ ધામના રઘુવીરજી મહારાજ વડતાલ ધામના મહંત માટે 2 બળદ માંગ્યા. મહંત અક્ષરાનંદે ચટ દઈને જવાબ આપી દીધો કે હમણાં મંદિરનું કામ ચાલે છે, બળદ નવરા નથી.
આચાર્ય શ્રી રઘુવીરજી મહારાજને આઘાત સહી જઈને ગુરુ ગોપાલાનંદ સ્વામીએ વાત કરી. સ્વામી અક્ષરાનંદજી પાસે જઈ મીઠી સ્વરે કહ્યું, સ્વામી, 1 મહિનો મારી સાથે જુનાગઢ ચાલો. મંદિરનું કામ તો બીજા કરી લેશે. મહંતજીને અભિમાન આવી ગયું. જે મહારાજે મને મહંતા આપી એટલે મંદિરનો રણીધણી હું છું. રસ્તે જતા ગોપાલાનંદ સ્વામીએ વાત કરી, સ્વામી, આપણે તો ત્યાગી સાધુ. મહારાજે એમને ગાદી પર સાધુને નહીં સમજી વિચારીને આચાર્ય મહારાજને બેસાડ્યા છે. આવા બધા વ્યવહારો તો આચાર્યના કહેવાય. આપણે એક મનથી મહારાજની આજ્ઞા માનવી. એમણે કહ્યું કે આચાર્ય કહે તેમ જ સર્વે વર્તવું. એટલું કહી એમણે એક વાત કહી. વડતાલ ધામનું મંદિર બંધાઈ ગયા પછી બધા સત્સંગીઓ તે માટે બ્રહ્માનંદ સ્વામીના હર રોજ રાત અને દિન એટલા વખાણ કરવા માંડ્યા કે શ્રીજી મહારાજ એમને પોતાની સાથે ગરડે લઈ ગયા. રખેને એમના પ્રિય શિષ્ય અને સખાને ક્યાંક મોહ અંગ વળગી જાય. મહંતજી સાધુનો મોહ આમ પ્રગટે એ જ તેનું પતન છે. બીજે દિવસે પ્રાતઃકાળે મહંત અક્ષરાનંદજી ગોપાલાનંદ મુનિને પગે લાગીને બોલ્યા, સ્વામી, આજે હું ખરો સત્સંગી બન્યો છું. તમે ન મળ્યા હોત તો ભારે કસર રહી જાત. અને સંપૂર્ણ ત્યાગ સાધુનું ત્રીજું પગલું છે. એક દિવસમાં બોટાદમાં ભગત નારાયણ દરજી અને બોઘાધરજી સ્વામીજીની સભામાં બેઠા. ત્યાં વાત નીકળી કે ખેતી શું કે વેપાર શું, દરેક ઉદ્યોગમાં પાપ થાય છે. દરજી ભગત તો તરત જ બોલી ઉઠ્યા, અમારા ધંધામાં જરાય પાપ નથી. સોય દોરો અને કપડામાં કોઈની હિંસા થતી નથી. સ્વામીએ તરત જ ટકોર કરતા કહ્યું કે દરજીના જેવું પાપ તો કોઈના ધંધામાં નથી. દરજી સ્ત્રી પુરુષના લુગડાનું માપ લે ત્યારથી તેમના ગુપ્ત અંગોનું તેને ધ્યાન અખંડ રહે છે. ભગતોએ તરત જ સ્વામીના પગમાં પડી ગયા અને નિયમ લીધો કે અમારે કોઈના શરીરને અડવું નહીં. તેમના આપેલા માપના વસ્ત્રો પ્રમાણે વસ્ત્ર બનાવવા. શું ગૃહી કે શું ત્યાગી, સત્સંગીના અભિમાનને સ્વામી તરત જ શાંતિથી ટકોરી દેતા. ગોપાલાનંદ સ્વામી ધર્મ જડસુ ન હતા. સંન્યસ્ત અગાઉ તેઓ ફરતા ફરતા સિદ્ધપુર ગયા. તેમના ઔદિત્ય બ્રાહ્મણોનું એક મુખ્ય કેન્દ્ર સિદ્ધપુર છે. શીરા માટે શ્રાવકની કહેવત પ્રમાણે કેટલાક બ્રાહ્મણો છોકરાઓને મિષ્ટ આદિ પ્રલોભનમાં વહોરાઓના ધર્મ અંગીકાર કરી લીધા. અને એવી જ રીતે કેટલાક મોટી ઉંમરના વહોરાઓ પણ હતા જેમને અટકો પડ્યા. ત્રિવેદી, શુક્લા વગેરે તેમણે ચાલુ રાખી હતી. તેઓ મનમાં ને મનમાં પસ્તાતા હતા. એ વખતે દયાનંદ સ્વામી જન્મા નહોતા. આત્મક્ષોભ પામતા એ બધાને અષ્ટાંગ યોગી ખુશાલ ભટ્ટને બોલાવ્યા, સમાધિ કરાવી, આત્મક્ષોભ મટાડ્યો અને દાઢી મૂછો મુંડાવી અને જનોય પહેરાવીને પુનઃ બ્રાહ્મણ ધર્મનો દાખલ કર્યા. એ લોકો પછી હિન્દુ મુસલમાનોથી દૂર સરસ્વતી કાંઠે અલગ રહેવા લાગ્યા અને પૂજા ઉપાસના ચાલુ કર્યા. સ્વામિનારાયણ સંપ્રદાયની એક વિશિષ્ટતા છે કે મુસલમાન ભાઈઓ પણ સત્સંગીઓ સાથે મીઠા સંબંધ રાખે છે. સ્વામીની કાર્યભૂમિ વડોદરામાં મુસ્લિમ વસ્તીની વચ્ચોવચ સ્વામિનારાયણ ભગવાનનું મંદિર બંધાયું છે. જોળ ગામમાં મુસ્લિમ જમીનદારે જમીન આપીને સ્વયં ગોપાલાનંદ સ્વામીએ જઈને મંદિર બંધાવ્યું છે. તળ પાકિસ્તાનના કરાચીમાં આજે ત્યાંના સ્વામિનારાયણ મંદિરની રક્ષા સ્વેચ્છાથી મુસ્લિમો કરી રહ્યા છે. જુનાગઢ, માંગરોળ, સુરત, માણાવદરના નવાબો શ્રીજી મહારાજને ખૂબ સન્માનતા અને પોતાના દરબારગઢમાં આમંત્રણ પણ આપતા અને ભગવાન શ્રી સ્વામિનારાયણ ત્યાં જતા અને તમામ મુસ્લિમોને રાજી પણ કરતા. સત્સંગના મધ્યસ્થી ગોપાલાનંદ મુનિ એ વાત જરાય ભૂલ્યા ન હતા. શ્રીજી મહારાજના સંસ્કૃતના મુખ્ય ચાર પ્રકાંડ પંડિતો મુક્તાનંદ સ્વામી, ગોપાલાનંદ સ્વામી, નિત્યાનંદ સ્વામી અને શતાનંદ સ્વામીઓમાં સ્વામી ગોપાલાનંદનું
વિશિષ્ટ સ્થાન હતું. તેમણે સંસ્કૃતમાં 13 ગ્રંથો લખ્યા છે. તેમાં ઉપનિષદ ભાષ્ય, ગીતા ભાષ્ય, ભાગવત, દશમ સ્કંદની વેદ સ્તુતિ, શ્રુત્યર્થ બોધિની ટીકા અને સાંડિલ્ય સૂત્રની ટીકા વધુ લોકપ્રિય છે. શ્રીજી મહારાજે સાધુઓને ખાસ પ્રાકૃતમાં ગ્રંથો રચવાની આજ્ઞા કરી હતી. એટલે સદગુરુ મુક્તાનંદ સ્વામી, નિષ્કુળાનંદ, બ્રહ્માનંદ, પ્રેમાનંદની જેમ ગોપાલાનંદ સ્વામીએ પ્રાકૃતમાં પણ 7 ગ્રંથો લખ્યા, જેમાં તેમણે શિક્ષાપત્રીનું મરાઠીમાં કરેલું ભાષાંતર ખાસ ધ્યાન ખેંચે છે. વચનામૃતોમાં સંપાદનમાં તેમણે શાસ્ત્રોક્ત સિદ્ધાંતોથી મઠારી જવાનું કાર્ય ગોપાલાનંદ મુનિનું હતું. 15 વર્ષ સુધી શ્રીજી મહારાજ સાથે રહી તેમના વચનામૃતોના નોંધનાર શુકાનંદ મુનિ કહે છે, અમે વચનામૃત લખ્યા, શોધ્યા અને વાંચ્યા, પરંતુ પણ સમજાયું નહીં. જ્યારે સદગુરુ ગોપાલાનંદ સ્વામી વચનામૃતમાંથી વાર્તા કરીને સમજાવ્યા, ત્યારે વચનામૃતના રહસ્યની વાત સમજાય. સદગુરુ ગોપાલાનંદ સ્વામીના સમજણમાંથી જ વચનામૃતનું યથાર્થ રહસ્ય સમજવામાં આવ્યું. વચનામૃતની કથા કરવાથી પ્રથા ગોપાલાનંદ સ્વામીએ શરૂ કરી હતી, જે અધ્યાપી દરેક શ્રી સ્વામિનારાયણ મંદિરમાં અત્યારે હાલમાં પળાય છે. મુખ્ય શ્રી સ્વામિનારાયણ ભગવાનના જે મંદિરો છે ત્યાં અત્યારે પણ વચનામૃતની દરરોજ કથા થાય. તાત્પર્ય કે શ્રીજી મહારાજની આજ્ઞાને શબ્દશઃ વર્તવું અને વર્તાવવું એ જ એમનું જીવન લક્ષ્ય હતું. સઘળી ક્રિયાઓમાં ગોપાલાનંદ મુનિ નિરંતર શ્રીજી મહારાજને પુરુષોત્તમ નારાયણ સ્વરૂપે દેખતા હતા, પરંતુ કદી સ્વલાઘા કરતા નહીં. એક જ વખત સહસા બોલી જવાયું હતું એમ એમના શિષ્ય નિર્ગુણદાસજી લખી ગયા. વચનામૃતમાં કહ્યું છે કે ભગવાનનો ભક્ત હોય તે તો જેમ મનોરથ કરે તે સર્વ સત્ય થાય. ગોપાલાનંદ મુનિ એવા હતા, એ જે ઈચ્છતા તે થતું. શ્રીજી મહારાજના અક્ષરધામમાં ગયા પછી પૂરા 22 વર્ષ ગોપાલાનંદ સ્વામીએ સત્સંગને સંભાળ્યો. શ્રીજી મહારાજની શિસ્ત અંત સુધી પાળી અને પળાવી. હે ભક્તો, મારા આશ્રિતો, તમારે સર્વએ આ ગોપાલાનંદ મુનિની આજ્ઞામાં વર્તવું. તમારી મધ્યે જે કોઈ પણ એમની આજ્ઞાનું ઉલ્લંઘીને વર્તશે તે મારો ભક્ત જ નથી. આવું મારું વસન નિશ્ચિત છે. અક્ષરશઃ તેમજ બન્યું. ગોપાલાનંદ સ્વામી જ્યાં સુધી પોતાનો દેહ ટકાયો ત્યાં સુધી સર્વ એમની આજ્ઞામાં જ રહ્યા. વૃદ્ધ શરીર અને અતિશ્રમને લીધે સ્વામીને એક દિવસ ઉમરેઠમાં તાવ ચડ્યો. બીજે દિવસે વડતાલ આવ્યા અને 21 ઉપવાસો કરી શરીર છોડવાનો નિર્ણય કર્યો. પરમહંસો દ્વારા સત્સંગ સરસ ચાલતો હતો. સોંપેલું કાર્ય બરાબર પાર પાડ્યું હતું. જીવવાની હવે જરૂર ન હતી. આખું સત્સંગ મંડળ ઉદાસ થઈ ગયું. એક દિવસે આચાર્ય શ્રી રઘુવીરજી મહારાજને ખબર જોવા આવ્યા અને ઓશિકે પાસે ખુરશી નખાવીને બેઠા અને બંને સૂપ રહ્યા. પછી આચાર્ય મહારાજની આંખમાંથી જળ વહેવા માંડ્યું અને પિતા સમાન સ્વામીને પગે લાગી અને આચાર્ય સુપસાપ વિદાય લીધી. બીજે દિવસે સ્વામીએ બૂમ પાડીને શિષ્યોને બોલાવીને કહ્યું, સાકરની રાબ લઈને આવો. શિષ્યોએ આનંદમાં દોડધામ કરી મૂકી. સાધુઓ તેમની પાસે એકઠા થઈ ગયા. એટલે સ્વામીએ કહ્યું, ભગવાન શ્રી સ્વામિનારાયણે સ્વપ્નમાં આવી મને ઠપકો આપ્યો કે તમે રઘુવીરજી મહારાજને કુરાજી કર્યા, માટે હાલ તમને અક્ષરધામમાં નહીં તેડી જઈએ. શિષ્ય વિષ્ણુદાસે આચાર્યને આ વાત કરી. તે દિવસથી પાછી સાંજની સભાઓ શરૂ થઈ. ગોપાલાનંદ સ્વામી પૂર્વવ્રત ભગવત કથાઓ કહેવા માંડ્યા. દૂર દૂરના સત્સંગીઓ તેમને તત્વામૃત ઉપદેશ સાંભળવા દોડી આવ્યા. અને પછી સંવંત 1908 વૈશાખવદી પાશમના દિવસે તેમને અતિ પ્રિય એવા સંસ્કૃત ભાષામાં મંત્રો સ્તોત્ર ગાતા ગાતા શીર સમાધિમાં લીન થઈ ગયા. એટલે કે સંવંત 1908 વૈશાખવદી પાશમના રોજ સમગ્ર સત્સંગને
સૂનો મૂકી 72 વર્ષ 3 માસ અને 12 દિવસનું આયુષ્ય ભોગવી વડતાલ ધામમાં સદગુરુ શ્રી ગોપાલાનંદ સ્વામી લીન થઈ ગયા હતા, ધામમાં ગયા હતા. પરંતુ ટોરડા ગામમાં ગોપાલાનંદ સ્વામી આજે જીવતા જાગતા પૂજાય છે. અષાઢી પૂનમે ટોરડા ગામના લોકો ખુશાલાલજીના મંદિરમાં એકઠા થાય છે. દરેક જાતનું અનાજ, તેલીબિયા, લાલ માટી મનુષ્ય માટે અને કાળી માટી પશુઓ માટે અડધો અડધ તોલા લઈને ગામના સોનીઓ સોનાને કાંટે તોલે અને 9 પોટલીઓ બાંધે. પછી કોરા ઘડામાં મૂકી કોડિયામાં ઢાંકી ઘડાનું મોઢું રાધિકાજીની સાડીથી બાંધી દઈ સોનાના કાંટા સમેત એ ઘડાને સિંહાસન આગળ મૂકવામાં આવે છે. બીજે દિવસે અષાઢી એકમે એ પોટલીઓ પાછી કાઢી બધાય સમક્ષ તોડવામાં આવે. જે વસ્તુ વધારે પાકવાની હોય તે તોલામાં વધે અને જે ઘટવાની હોય તે ઘટે. એને આધારે ખેડૂતો, વેપારીઓ આખા વર્ષ માટે પોતાની ઉદ્યમો શરૂ કરે અને અષાઢી તોલ કહે છે. અને પછી આ અષાઢી તોલ આજે પણ ચાલુ છે. ટોરડા પંથકના આદિવાસીઓ અને ગ્રામજનોની દ્રઢ માન્યતા છે કે ચિરંજીવી હનુમાનજીની જેમ ગોપાલાનંદ સ્વામી જીવતા જાગતા પ્રગટ દેવ છે. ટોરડાના ગોપાલાનંદજીના મંદિરમાં કોઈ ઉત્સવ કરે તો એની ઈચ્છા ફળે ને ફળે, એમ પણ આજે એ માન્યતા આવે છે. આવા આ મહાન સંત શ્રી ગોપાલાનંદ સ્વામી, એમનું ખૂબ સ્વામિનારાયણ સંપ્રદાયમાં અદ્વિતીય કાર્ય હતું, એમનું માન હતું. તો એમના જન્મસ્થાન એટલે કે ટોરડામાં જ્યારે પણ તમે અહીંયા ગુજરાત આવો, ગુજરાત આસપાસમાં આવો, ત્યારે અહીંયા દર્શન કરવા માટે ખાસ પધારજો. અને એમનું પવિત્ર સ્થાન એટલે કે વડતાલ ધામ, એમના પણ દર્શન કરવા માટે ખાસ પધારજો. ગોપાલાનંદ સ્વામીની વાતો અનેક છે, પણ ટૂંકમાં એટલું જ કહીને એમની યશોગાથાને અહીંયા આપણે પૂર્ણ કરીએ છીએ. ભગવાન શ્રી સ્વામિનારાયણના શરણોમાં તેમજ સદગુરુ શ્રી ગોપાલાનંદ સ્વામીના શરણોમાં મારું શીશ ઝુકાવી આપ સર્વને ખાસ પ્રાર્થના કરું છું કે વિશેષ ગોપાલાનંદ સ્વામીના ચરિત્રો તમારે સાંભળવા હોય, અનેક શ્રી સ્વામિનારાયણ સંપ્રદાયના મહાન સંતો એમના દ્વારા આપ આ મંગળ કથાઓ સાંભળજો. કારણ કે એમને ઘણી બધી વિશેષ માહિતી હોય. મને જે થોડી ઘણી માહિતી હતી તે મેં આપને સર્વને પીરસી. બસ અસ્તુ. જય શ્રી સ્વામિનારાયણ.